ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ તૈનાત કરવામાં આવી છે। બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે વડોદરા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કલેક્ટર કચેરી ખાતે બેઠક પણ યોજાઈ હતી। સાથે જ નાગરિકોને એલર્ટ રહેવા માટે પણ અપીલ કરવામાં આવે છે। બિનજરૂરી બહાર ના નીકળવા ટાળવા કહેવામાં આવ્યું છે। દરિયાકાંઠે ના જવાની પણ લોકોને સૂચના આપવામાં આવે છે। સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। રેસ્ક્યુ બોટ તૈનાત રાખવામાં આવી છે। બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરાઈ શકે તે માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે। જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે। નમસ્કાર, હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા। આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું। આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે। ખૂબ તેજ ગતિથી આગળ આવે છે। એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે। એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ। વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે। એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે। એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે। આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે। આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે। કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે। શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે। આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે। માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે। વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ, એ આપણે તકેદારી રાખીશું।